ક્યારે આ દેહ છૂટી જશે એનો કોઈ ભરોસો નહીં સાહેબ. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જાશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલે કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. ક્યારે અહીંથી આ છોડીને જવું પડશે એનો કોઈ ભરોસો નથી સાહેબ. અને વળી પાછું ભેગું કરેલું આપણું અહીંયા જ રહી જશે. અંતકાળે કોઈ ભેગું આપશે નહીં, કાંઈ હશે એ બધું કાઢી લેશે. ક્યારેય સાંભળ્યું આપણે માણસ મૃત્યુ પામે ત્યારે અંત સમયે પછી એમને મોઢામાં કંઈક કવડું આપવામાં આવે છે. સોનાનો કવડો આપણે એના મોઢામાં મૂકીએ છીએ, કારણ કે એ પવિત્ર ધાતુ છે. સોનાની વીંટી લઈ અને એના મોઢામાં આપણે મૂકી દઈએ છીએ. બરાબર છે ને આ વાતને? સોનું જ હોય કે બીજું કઈ હોય? સોનાવાળા હાથ ચોકરો, સોનાની વીંટી મુકાતી હોય. તો ટૂંકમાં પવિત્ર વસ્તુ મૂકવાની હોય આવું મેં સાંભળ્યું છે. મને ખબર નથી બહુ, પણ પવિત્ર વસ્તુ મૂકવાની હોય આવું મેં સાંભળ્યું છે. અને પવિત્ર વસ્તુમાં એ જ હોય, હરિદ્વારથી જે 5 રૂપિયાના 2 કવડા આવ્યા હોય ને એ પવિત્ર હોય. ત્રાંબાનો કવડો જ પવિત્ર હોય, સોનાનો કવડો પવિત્ર ન હોય. સોનું પણ પવિત્ર છે સાહેબ. અંત સમયે તો હાથમાં રહેલી સોનાની વીંટીઓ કાપીને પણ કાઢી લેશે, પણ મોઢામાં ક્યાંથી મૂકે? તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. 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 આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. કવિ એમ કહે છે કે તારા બધા જ મોટા મોટા બંગલા, મોટી ગાડી વાડી બધું જ અહીંયા મૂકીને જવાનું ભાઈ. બધી માયા મૂડી મેલીને જવાનું છે અહીંયાથી. કારણ કે અંતકાળે તો કોઈ સગું નથી. ક્યારેય કોઈ દીકરા હોય, ક્યારેય કઈ બાપ નહીં કે માની પાછળ કઈ આપી દીધું હોય, આવું બહુ નહિવત પ્રમાણમાં બન્યું છે. કારણ કે અંતકાળ સગું થાય કે નહીં કોઈ. કદાચ ગમે તેટલું ભાવથી તમે ભેગું કરો, મારું મારું કરીને ધન મેળવ્યું રે. મારું મારું હરીને ધન મેળવ્યું રે. એમાં તારું નથી તલવાર અંત કાળે સગું નહીં કોયનું રે. તારું નથી તલવાર અંત કાળે સગું નથી કોઈનું રે.
મારું મારું કરીને બધું ભેગું કરશો પણ એમાં તમારું તલભારે નથી સાહેબ. ગમે તેટલું ભેગું કરશો પણ બધું જ અહીંયા મૂકીને જવાનું, અને ક્યારે જવાનું એનો કોઈ ભરોસો નહીં. અને મૃત્યુ થયા પછી આ શરીરને ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે. કદાચ ગમે તેટલો રૂપાળો દેહ હોય, કોઈ ઘરમાં નહીં રાખે. ક્યારે એવું સાંભળ્યું નથી હજી આપણે કે ભાઈ કોઈ બાપ મરી ગયો એટલે એના દીકરાએ એમ કીધું કે મારા બાપુજી મને બહુ વાલા હતા, બેદી ભલે રહ્યા. નહીં, એ તો બપોરે ગયા એટલે સાંજે પૂરું. એ લાકડાઓની સાથે બાળી દેશે, એમાં જરાય સંશય નથી. 2-5 દિવસ સમાજને બતાવવા માટે થોડીક તમારા આપણા નામની શોક પાડશે અને બધું પૂરું થશે એટલે વળી પાછા લાડવા ખાઈને બધાય છૂટા પડી જશે, બધાય ભૂલી જશે. હવે જો જેના ઘરમાં આપણે રહેતા હતા એ જ ઘરના વ્યક્તિઓ આપણને ભૂલી જતા હોય તો આડોશી પાડોશી શેના યાદ રાખે? એને આપણે યાદ ન આવીએ સાહેબ. શા માટે? તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. 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 તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દિવસમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. આ પંચ મહાભૂતનો આ દેહ ઘરમાં નહીં રાખે સાહેબ. તારો દેહ રૂપાળો ઘરમાં રાખે નહીં ઘડી. આ તો જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સગાય છે. જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. કોઈ ઘરમાં નહીં રાખે. ઘડી બે ઘડી ઘરમાં રહેશે અને તરત જ નીકળી જશે. અને સગા અને સંબંધીઓ બધા જ ભૂલી જશે. પણ ભગવાને આપણને મોંઘો અવતાર આપ્યો છે તો આ અવતારની અંદર બીજું કાંઈ કરો કે ન કરો પણ અંતિમ સમયે તમારી સાથે આવે ને એવું એક ભાથું બાંધતા જાજો. પરિવારના લોકોએ લાડવો મૂક્યો છે લોટ પાણીનો, પણ ત્યારે ખાશો ક્યાં? લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં ખાવાની. લોટ પાણીનો લાડવો મૂકશે પણ જરૂર હશે નહીં ખાવાની. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની તારી વેળા થશે જવાની. જ્યારે જવાનો સમય આવશે ને લોટ પાણીનો લાડવો કરશે ને તો ખાવાની તારી તૈયારી નહીં હોય. પછી ભલે કદાચ ટોપલા ભરી ભરીને ગુંદીને ગાંઠિયા ગામના કૂતરાઓને ખવડાવે, એનાથી કાંઈ નહીં વળે. એનાથી કાંઈ નહીં વળે. કારણ કે એ સાથે નહીં આવે. સાથે તો માત્ર એક જ વસ્તુ આવશે, હરિનામ સંકીર્તનમ. અને આ કળયુગમાં મનુષ્ય અવતારને સાર્થક બનાવવા માટે બીજું કોઈ સાધન નથી. ભાગવતકાર કહે છે કલો કેશવ કીર્તનાત. કળયુગમાં માત્ર ને માત્ર એક જ ઉપાય છે તમારો,
ઈશ્વરના નામનું સંકીર્તન કરો ને તમારાથી થયેલા બધા જ પાપોમાંથી તમે મુક્ત બની જાઓ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. હે જીવાત્મા, તમે નામ લેશો ને તો તમારા બધા જ પાપો બળીને ભસ્મ થઈ જશે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. બધા જ પાપોમાંથી તમને મુક્તિ મળશે. નામ લેશો તો. અને એ ભગવાનના નામનું નાણું તમારી ભેગું આવશે છેક સુધી. છેક સુધી તમારા સાથે એ ભગવાનના નામનું નાણું ભેગું આવશે. એટલે હરિના નામનું એ નાણું ભેગું કરી લેજો અને તમારા જીવનમાં થયેલા બધા જ પાપોને તમે ધોઈ નાખજો બા. કારણ કે જે નામ લેશે એનો ઉદ્ધાર થશે. એ રામચરિત માનસમાં ગૌસ્વામી કહે છે, નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. नाम लिया उन सब लिया सभी शास्त्र का भेद बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. જેને નામ લીધું છે એમનો ઉદ્ધાર થયો છે. નામ માત્રથી આપણો ઉદ્ધાર થાય. મારા ને તમારાથી થયેલા પાપો ધોવાઈ જાય. તો શા માટે ઈશ્વરના નામનો ગુણાનુવાદ ન ગાઈએ? પણ હું હંમેશા કહેતો રહું છું કે તમે પરમાત્માના નામનું સંકીર્તન કરો, પરમાત્માની પૂજા કરો, ભગવાનની સામે બેસીને તમે કદાચ પ્રાર્થના કરો, પણ પ્રાર્થનામાં ક્યારેય પણ તમે સ્વાર્થ ન રાખશો. નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરજો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે ભગવાનને ચાહો પણ ભગવાનની પાસેથી કંઈ ન ચાહો. પણ આપણે તો ભગવાનને ઓછા ચાહીએ, ભગવાન પાસેથી જ કંઈક ચાહીએ. એક ઘીનો દીવો કર્યો તો આપણને કંઈક મળવું જોઈએ, નહીં તો ન ચાલે. ભગવાનને થાળ ધર્યો તો થાળમાંથી આપણને કંઈક મળવું જોઈએ તો ચાલે, નહીં તો ભગવાનને થાળ ન જમાડાય. તમે ભગવાન માટે ગમે તે કર્મ કરો પણ એની સામે તમે અપેક્ષા ન રાખશો. કારણ કર્મ તમે કરો, ફળ આપનાર તો એની જવાબદારી છે. કર્મ કરવું એ તમારી જવાબદારી છે, ફળ આપવું એ જવાબદારી એની છે. કર્મણ્યે વાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે, કર્મણ્યે વાધિકારાસ્તે મહાફલેષુ કદાચન, કે હે જીવાત્મા તું કર્મ કરતો જા અને તારું જેવું કર્મ હશે એ અનુસાર ફળ આપવાની જવાબદારી મારી છે. એની ચિંતા તું ન કરતો. પણ આપણે તો ફળની ચિંતા પેલા હોય કે હું ભગવાનને એક શ્રીફળ વધેરીશ તો મારું આ કામ થશે કે નહીં થાય. અને આપણે કોઈ દી કામ થયા પેલા શ્રીફળ વધેરાય ખરા? આવા દાખલા ખરા? માનતા જ આપણે એવી કરીએ કે હે ભગવાન ચાવીને જોડો જડી જાય 2 દીવા કરે, જડી જાય તો, નહીં તો રામ રામ. ના, આપણે આવી જ માનતાઓ કરતા કે મારું આ થઈ જાય તો અમે કરીશું. અને આ તો રિશ્વત થઈ, વ્યવહાર થયો. તમે મારું કરો તો હું તમારું કરું. એટલે ભાગવતકાર કહે છે, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે પરમાત્માની પ્રાર્થના કરો નિસ્વાર્થ ભાવે. સ્વાર્થ ન હોવો જોઈએ. નિસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરી હશે તો મારો કનૈયો જરૂર સ્વીકારશે, એમાં કોઈ સંદેહ નથી. પણ તમે પ્રાર્થના નિસ્વાર્થ ભાવથી કરી હશે તો. પણ આપણે તો ભગવાન પાસે કંઈક માગતા જ હોય, કોઈ દી એને મૂક્યો જ નથી. એમને દીવો કરીએ ને હાથ જોડીએ ને આંખું બંધ થાય, જીભ ચાલુ કરે કે ન કરે, મન તો ચાલુ થઈ જ ગયું હોય, ભગવાન મને આ આપજો ને તે આપજો ને, હજી આ બાકી છે ને હજી આ બાકી છે. કેટલું માગવું ને એની આપણી પાસે કોઈ લિમિટ નથી. કારણ કે એક વસ્તુ હજી આપી રહી ને ત્યાં બીજી વસ્તુ તૈયાર જ હોય આપણી. અને માનતા હોય આપણી એવડી હોય, હે ભગવાન 2 લાખની લોટરી લાગી જાય ને તો 2 શ્રીફળ હું તમારા નામના વધેરી. હવે 2 શ્રીફળ આવે 40 રૂપિયાના, આપવાના હામાં 2 લાખ. એટલે ભગવાનને આપણે તો એમ જ માનતા શું હાવ ગાંડો થઈ ગયો ભગવાન. એટલો બધો ભગવાન ગાંડો નથી સાહેબ કે તમે
માગો ને બધું તમને આપી દે. તમારી લાયકાત જોઈને આપે છે, અને લાયકાત વગરનું અપાઈ જાય ને તોય નકામું છે. લોભીને ઘેરે ધન અપાઈ જાય કામનું શું? કાંઈ કામનું નહીં. ન એને કામમાં આવે, ન એના પરિવારને કામમાં આવે, ન એના આડોશી પાડોશીને આવે, ન સ્નેહીજનને આવે, તો ધન કામનું શું? એ કાંઈ કામનું નથી સાહેબ. પાત્રતા વગર કાંઈ પીરસાઈ જાય ને તોય નકામું છે. અજ્ઞાની માણસને તમે કદાચ ગમે તેટલું જ્ઞાન આપો ને શું ફેર પડે એમાં? આ તો ભેંસ માથે પાણી રેડવા જેવું થયું. ગમે તેમ કરો તો એમાં કાંઈ ફેર ન પડે સાહેબ. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ આપણે તો ભગવાન પાસે જઈને માગતા જ રહીએ. હે ભગવાન મારો ધંધો હરખો કરી દેજો, ધંધો બરાબર સેટ થાય ને એ ભગવાન હવે એકાદું સારું મકાન થઈ જાય ને એવું કરજો. મકાન થાય ત્યાં ભગવાન એકાદી સારી ગાડી દેજો. ગાડી થઈ જાય ત્યાં છોકરાની ઉપાધિ હોય, મારો છોકરો ભણી ગણીને આગળ વધે ને એવી કૃપા કરજો. એ થઈ જાય તો હવે ભગવાન મારા છોકરાને સારા ધંધે ચડાવી દેજો, સારી નોકરી મળી જવી જોઈએ. સારી નોકરી મળી જાય ત્યાં વળી સારી છોકરીની આશા આવી જાય. એક પછી એક આશાઓ ભગવાન પાસે જાગૃત થતી જ રહે છે. ક્યારેય એ માણસ પાછો પડતો જ નથી. ભગવાન પાસે તમારે માગવું હોય તો બસ એટલું માગો કે પરમાત્મા તમે બીજું કાંઈ આપો કે ના આપો, બસ અમારી એક જ ઈચ્છા છે કે જ્યારે અમારો અંત સમય હોય ત્યારે તમે અમારી સામે ઉભા. ભગવાનની પ્રાર્થના જરૂર કરો અને અંત સમયે બસ એટલું માગો કે મારો અંત કાળ હોય ત્યારે તમે મારી સામે ઉભા હોય. પછી ભલે મને કાંઈ મળે કે ન મળે એની કોઈ મને પરવા નથી. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનૈનો ની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનૈનો સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનૈનો ની સામે પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અનૈનો સામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. મળે મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે સેવા તમારી કરવી છે. ભગવાન પાસે માંગ્યું કે હે ઈશ્વર મને મેવા મળે કે ન મળે એની કોઈ મને જરૂર નથી, મારે બસ માત્ર તમારી સેવા કરવી છે. પણ આવું તો કોઈક ઓછા જ હોય સાહેબ. 100 હોય એમાંથી એકાદું કદાચ આવું માગે કે મને મેવા મળે કે ન મળે મારે કઈ વાંધો નથી, પણ તમારી સેવા મારે કરવી છે. બાકી તો માગવા વાળા જ રહ્યા. 2-5 ફૂલ લઈ મંદિરે આવે મને મણાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે મને મણાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા. ભગવાન એમ કહે છે કે તમે 2 ફૂલ લઈને આવો અને મારી માનતા કરો ને હું કઈ 2 ફૂલમાં 2 લાખ આપી દઉં
આટલો બધો હાવ ગાંડો નથી થઈ ગયો કે તમે મને છેતરી જાઓ. આ ઘાવ ભરે તમે આઠના ફગાવો કઈ મારી પિતળિયા જોતાય નથી. મૂઠડી લઈને જઈએ આપણે મંદિરે અને વળી પાછી ગુપ્તદાનની મૂઠડી હોય તો. હા, મૂઠડી હોય ને ગુપ્તદાનની હોય. આમ મુઠ્ઠી ભરી હોય આમ અને આમ લઈને જાય, કોઈને ખબર ન પડે ને. એટલે કેટલાક છે એમાં, ચકલીનું પેટ ભરા હે કે કબૂતરનું ભરા હે કે પોપટનું ભરા હે. અને તમે જોજો પણ મૂઠડી જ્યારે લઈને જાય ને ત્યારે કાંઈકનું કાંઈક આમ ઢાંક્યું હોય અને ન્યા લઈને જાય એટલે પછી ડબ્બામાં અડધો હાથ નાખી દે. પછી આમ હાથની આમ મુઠ્ઠી આમ કરે ને તો એક દાણો પડે જ નહીં, કારણ કે પરસેવાના જેટલા હોય બધા ચોટી ગયા હોય એટલા જ હોય. પછી હાથ આમ ઠપકારવો પડે. એટલે મારો ભગવાન કહે છે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, 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 આઘાયું ભારઈને ફદિયા ફગાવે, આઘાવો ભારઈને ફદિયા ફગાવે, આઘાયું ભારઈને ફદિયા ફગાવે, આઘાવો ભારઈને ફદિયા ફગાવે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે. ભગવાન કહે છે ચપટી ચોખા લઈને આવો અને આ ઘા ઉભારીને આમ તમે આઠાના ઘા કરો તો ઈ કાંઈ મારે પિતળિયા જોતાય નથી તમારા. મેં જ તને આપ્યું છે ને તું મને પાછા વળી પાછેમાંથી આઠાના આપ. એટલે આપણી પાસે જે કાંઈ સંપદા છે ભગવાને ભાડે આપી છે સાહેબ. ક્યારે લઈ લેશે એનો કોઈ ભરોસો નથી, કારણ કે એ તો એનો માલિક છે. અને માલિક આવીને તો ગમે ત્યારે કંઈક લાવો ભાઈ મારી વસ્તુ, તો એમાં જરાય કંઈ દુઃખી થવાની જરૂર નથી. આ તો આપણે એટલા દુઃખી થઈએ છીએ જાણે આપણું જ હતું. આપણે આવ્યા ત્યારે આપણી પાસે ક્યાં કાંઈ હતું, એ તો પછી આવ્યું એટલે આપણને કોકે આપ્યું, અને કોકે આપ્યું એ કોક લઈ જાય તો એમાં કાંઈ નવાઈ નથી. આ તો બધું ભાડાનું છે, અને ભાડાનું તો આજ નહીં તો કાલ ખાલી તો કરવાનું જ. એમાં ક્યાં સંશય છે? ભાડાનું મકાન હોય તો ખાલી કરવું જ પડે. પણ પરમાત્માની સાહેબ તમે પ્રાર્થના કરો તો ભાવથી કરજો, કારણ કે સાવ એટલો બધો સહેલો નથી એને મેળવવો. અને ભગવાન એમ પણ કહે છે કે હું કાંઈ એટલો બધો અઘરોય નથી કે તમને કાંઈ ન મળું, પણ હાવ એવી જગ્યાએ તો ન જ મળું ને. મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે. ભોળા લોકોને જોવા ભરમાવે, ભોળા લોકોને જોવા ભરમાવે, ભોળા લોકોને જોવા ભરમાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે,
હું કઈ ગાંડો નથી રે. એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એ હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. ભગવાન કહે છે કે તમે 5 રૂપિયાની ટિકિટ લ્યો ને એમાં મને જો આવો તો હું કાંઈ એમ દેખાવ એવો એટલો હાવ સસ્તોય નથી, એટલો બધો સસ્તો નથી હું તમને દેખાઈ જાઉં. તમે 5 રૂપિયા આપો કે ન આપો એની સામે મને કોઈ સવાલ નથી, પણ સાહેબ મારે તો એક જ સવાલ છે, તમારા મનનો નિર્ણય દ્રઢ હોવો જોઈએ. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. જ્યારે ભગવાનની સામે બેસી જાવ અને જ્યારે તમારા મનમાંથી સંકલ્પ નીકળે, મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, આજ કરી લે ફેસલો કાં હું નહીં કાં તું નહીં. જ્યારે જીવ ભગવાનની સામે બેસીને સંકલ્પ કરે કે મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, પણ આજ મારો નિર્ણય છે કે કાં હું નહીં ને કાં તું નહીં. आए हैं दर पे तो कुछ करके जाएंगे, या मर के जाएंगे या मिल के जाएंगे. તારા દરવાજા ઉપર આવ્યો છું, તારી આ દુનિયામાં આવ્યો છું, તો કાં તો બે જ વસ્તુ થાય, કાં સાવ મરી જાવ, કાં મીટી જાવ, અને કાં તો તને મળી જાવ. બે જ વસ્તુ થઈ શકે. પણ જેને ભાવથી કનૈયા પ્રત્યે લાગણી હોય તો સાહેબ, કારણ કે પરમાત્મા તમારી પૈસાનો તમારી સંપદાનો ભૂખો નથી, એ માત્ર તમારી ભાવનાઓનો ભૂખો છે. તમે ભાવ અર્પણ કરો, તમે ભગવાનને કેટલા પ્રકારના ભોજન લગાવો છો એ મહત્વ નથી, પણ એ ભોજનના થાળમાં તમારો ભાવ કેટલો છે મહત્વનું છે. વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ, વાલો મારો ભાવનો ભૂખો ભાવથી જમી લઈ. કાનુડો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ, કાનુડો મારો ભાવનો ભૂખો ભાવથી જમી લઈ. હસતે મુખે કાનો ગયો, હસતે મુખે કાનો ગયો, આશીર્વાદ દઈ કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, એ ગોપી ભાન ભૂલી ગઈ. ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું ને એટલી ભાવ વિભોર બની ગઈ, ભાન ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. ખંભે નાખી સાડી ગોપીઓ પાણી ભરવા ગઈ. કવિ એમ કહે છે કે ગોપી આ સાડીને પોતાના અંગ ઉપર વીંટાળી નહીં, પણ ખંભે નાખીને ચાલતી થઈ ગઈ. આજ મેં કનૈયાને નોતરું આપ્યું છે ને કનૈયાએ હા પાડી છે કે હા ગોપી હું તારી ઘરે જમવા આવીશ. કેટલી ભાવવિભોર બની ગઈ. અને વળી પાછી એટલી ભાવવિભોર બની કે ન્યા ગઈ અને ન્યા જઈને બેડા ભર્યા હતા એ મૂકી દીધા, ઠાલા બેડા લઈને આવી. ભરેલા ભૂલી ગઈ અને ખાલી બેડા લઈને આવી. આવીને વળી પાછી એટલી ભાવવિભોર બની ગઈ ભગવાનની રસોઈ મંડી બનાવવા. અને રસોઈમાં શું એને બનાવ્યું? ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. 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 પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી. તળતા ભૂલી ગઈ કાનાને નોતરું દીધું રે, તો ભાન ભૂલી ગઈ. કવિરાજ એમ કહે છે ગોપીએ એવો ભાવ વ્યક્ત કર્યો કે ભગવાનની ખીર બનાવી પણ ખાંડ મૂક પગ પડતી અને નાખ્યું મીઠું ખોબો ભરીને. પૂરી વણી તો નાખી પણ તળવાની ભૂલી ગઈ, એટલી ભાવવિભોર બની ગઈ.
વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ. વાલો વાલો જમવા બેઠા આસન ભૂલી ગઈ. કાનો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ. કાનો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ. પાટલા ઉપર પીરસી આવી, પાટલા ઉપર પીરસી આવી. થાળી ભૂલી ગઈ. કાનાને નોતરું દીવારે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને પાટલા ઉપર પીરસી દીધું, આસન આપ્યું નહીં, અને વળી પાછી ભગવાનની પેલા થાળી લઈને ચાલુ કરી દીધું. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. જમવા લાગી વિવેક ભૂલી ગઈ. કાના પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. કાના જમવા લાગી વિવેક ભૂલી ગઈ. જમી પરવારી પૂછવા લાગી, જમી પરવારી પૂછવા લાગી. રસોઈ કેવી થઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી. ભગવાનની પેલા જમવા લાગી ને વળી પાછી જમીન પાછી ભગવાનને કે હે ભગવાન રસોઈ કેવી થઈ. અને કનૈયો એનું માથું ભાંગે એવો. કેટલો ભગવાન એના ઉપર દયાળુ છે કે ભગવાન એની આ બધી જ વસ્તુનો સ્વીકાર કર્યો. ખીરમાં મીઠું નાખ્યું તો એ ભગવાને સ્વીકાર કર્યો, પૂરી તળા વગરની આપી તો એ સ્વીકાર કર્યો, આસન આપ્યું નહીં, પાટલા ઉપર પીરશું તોય ભગવાને સ્વીકાર લીધું. કારણ ભગવાન કહે છે હું ભાવનાઓનો ભૂખ્યો છું, તમારી સંપદાનો નહીં બાપ. ઈશ્વર કહે છે તમારી ભાવનાઓનો ભૂખ્યો છું. અને જો ભાવનાઓનો ભૂખ્યો ન હોત, એને માત્ર સંપદા જ જોઈતી હોત, તો મહાભારતના યુદ્ધના સમયના પૂર્વે જ્યારે ભગવાન દૂત બનીને આવ્યા દુર્યોધન પાસે, તો એ દુર્યોધનને એમણે જમણવારની તૈયારી થઈ તો ત્યારે એમણે ભગવાનને કહે છે કે ચાલો ભગવાન આપણે જમી લઈએ. તો ત્યારે દુર્યોધનના એ 56 ભોગ મૂકી ન દીધા હોત અને એને વિદુરના ઘેર ભાજી ન ખાધી હોય. એને ભાવ ગ્રહણ કર્યો, અને ભાવ ગ્રહણ કરતાની સાથે જ કનૈયાને બોલે છે વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી ગઈ. કાનો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી ગઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે. તારા જેવી નહીં, કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાન કહે છે કે ગોપી મને રાધા રોજ જમાડે, પણ તારા જેવું હજી સુધીમાં ક્યારેય જમાડ્યું નહીં. તારી રસોઈ તો આટલી મીઠી હતી, પણ એ જ્યારે તમારા હૃદયમાંથી ભાવ નીકળે ત્યારે થાય સાહેબ. તમને પરમાત્માની અંદર જ્યારે તમારી બુદ્ધિ લાગી જાય, તમારું ચિત્ત ભગવાનમય બની જાય ત્યારે થાય. ઘડીક અહીંયા અને ઘડીક ત્યાં એમ નહીં થાય સાહેબ. એક શાસ્ત્રને પકડી રાખો, એક મંત્રને પકડી રાખો, એક આસનને પકડી રાખો, એક દેવની મૂર્તિને પકડી રાખો સાહેબ. મહાપુરુષો કહે છે કે આ શાસ્ત્રમાં, આ જગતમાં શાસ્ત્ર કોઈ હોય તો માત્ર એક ભગવદ ગીતા છે. આ જગતમાં કોઈ ઈશ્વર હોય તો માત્ર એક કૃષ્ણ છે, નંદ નંદન છે. તમારું કર્મ છે, અને કર્મ પણ એક જ છે, માત્ર ને માત્ર નંદ નંદનની સેવા કરો, મારા ઠાકોરની સેવા કરો. સેવા કરી લ્યો, એના ગુણાનું વાદને ગાઈ લ્યો, એને ભાવથી બોલાવી લ્યો. કેટલા લોકો માનો છો કે તમે અંતરથી અવાજ કરો ને કનૈયો ન આવે?
કેટલા લોકો માનો છો આવું? કેટલા એવું માનો છો કે તમે બોલાવો ને કનૈયો આવીને ઉભો રહે? માનતાય નથી ને માને છે. બોલો, આ બેમાં નરોવા કુંજરવા. માસ્તર મારે નહીં ને ભણાવે નહીં. ભગવાન અંતરથી એમ કહે છે કે હે જીવાત્માઓ, તમે એકવાર મને અંતરથી બોલાવો, પછી તમે જોઈ જોજો હું ક્યાં નથી આવતો. તમે એક વખત મને અવાજ તો કરી જુઓ, એકવાર મને બોલાવી તો જુઓ. તમારા હૃદયનો ભાવ હોવો જોઈએ. પછી કદાચ તમે એમ કહો ને કે મારા પિતાજીનું શ્રાદ્ધ છે, તો હું એ પિતાજીના શ્રાદ્ધને માટે લઈ આખી નાગરી નાતને જમાડી જાઉં. અને એટલું નહીં, કદાચ તમારા હાથમાં વિષનો પ્યાલો હોય ને તો મીરાબાઈ તમે ભાવથી બોલાવો તો વિષ પણ હું પી જાઉં. અરે કદાચ મીરાબાઈના એ વિષ પી જાય એમાં નવાઈ નથી. નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ કરાવી જાય એમાં નવાઈ નથી. પણ મને નવાઈ તો ન્યા લાગે છે કે જેને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છે એ પૂર્ણ પુરુષોત્તમ સકુબાઈનું રૂપ લઈ અને છાણ વાસીદા કરી જાય. બસ આનાથી વિશેષ શું બની શકે સાહેબ? છાણ વાસીદા કરે. વવારું થઈને વાલો આવ્યો. એને શકુબાઈનું રૂપ લીધું. પૂર્ણ પુરુષોત્તમ છતાં સ્ત્રી બનીને આવ્યો. શકુબાઈનું રૂપ લઈને આવીને છાણ વાસીદા કર્યા. શકુબાઈ કહે છે પ્રભુ આ ઘરના છાણ વાસીદા કોણ કરે? અને ત્યારે કનૈયો કહે છે શકુબાઈ જાત્રા તમે કરો અને છાણ વાસીદા અમે કરશું. કારણ શકુબાઈનું શરીર અહીંયા એના સસરાના ઘરમાં હતું. મન તો જાત્રામાં પહોંચી ગયું હતું સાહેબ. અને પ્રાર્થનાઓ મનથી થાય, શરીરથી નહીં. તમે મનથી પ્રાર્થના કરો. એની તમારા મનને એકાગ્ર બનાવીને એની સામે બેસી જાઓ. તમારી આજુબાજુમાં શું છે ને ભૂલી જાઓ, તો તમને પરમાત્મા મળે. એ માં ગંગા સતી કહે છે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવાય. ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ, વિપતિ પડે તો વણસે નહીં ને, વિપતિ પડે તો વણસે નહીં. સોય મારા હરિજનના પ્રમાણ, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનવાય. મેને પડે બ્રહ્માંડ. માં ગંગા સતી પાનબાઈ ને કહે છે કે પાનબાઈ કદાચ મેરુ જેવો પર્વત ડગી જાય ને તો ભલે ડગી જાય, પણ ભગવાનની સામે બેઠા પછી તમારું મન ન ડગવું જોઈએ, તો મને હરી મળે. જ્યારે તમારું મન એનામાં એકાગ્ર થશે ત્યારે કનૈયો તમારી સામે આવીને ઉભો રહેશે. પ્રહલાદજી મહારાજે તો બસ એટલું જ કીધું કે મારો હરિ પિતાશ્રી ક્યાં નથી. એમ ન પૂછો ક્યાં છે, ક્યાં નથી મારો હરિ. મારામાં છે, તમારામાં છે, જળમાં છે, ચેતનમાં છે, અત્ર તત્ર ને સર્વત્ર છે મારો નારાયણ. રામચરિત માનસ કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. રામચરિત માનસ એમ કહે છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના. અને જ્યારે શ્રીમદ ભાગવત કહે છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વ વિષ્ણુમયમ જગત. આ જગતમાં જળમાં છે, સ્થળમાં છે, પૃથ્વીમાં છે, આકાશમાં છે, પાતાળમાં છે, આ ધરતી ઉપરના પર્વતમાં પણ મારો કૃષ્ણ છે, અગ્નિમાં પણ છે, વાયુમાં છે, મારામાં તમારામાં બધે છે. પિતાજી ક્યાં છે નહીં પણ ક્યાં નથી મારો નારાયણ. અત્ર તત્ર ને સર્વત્ર છે મારો હરિ. તમને ન દેખાય તો એ તમારી બુદ્ધિ છે,
પણ છે એ તો હકીકત છે. અને મહાપુરુષો તો ત્યાં સુધી જ કહે છે જે નથી દેખાતો છતાં પણ છે એ ઈશ્વર છે. દેખાય એ ઈશ્વર તો હોય કદાચ, પણ એનાથી વિશેષ આગળ કીધું કે જે નથી દેખાતો છતાં પણ એ છે એની અનુભૂતિ કરાવે ને એ ઈશ્વર છે. તમે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં વાયુ લ્યો છો એ વાયુ છે, તમને દેખાતો નથી. દેખાતો નથી એનો મતલબ એવો નથી કે નથી. નાક બંધ કરી જુઓ, હમણાં ખબર પડશે છે કે નહીં. એ તો છે જ, પણ દેખાતો નથી. નથી દેખાતો એમાં આપણી ભૂલ છે, એની ભૂલ નથી સાહેબ. એના માટે આપણી ભાવનાઓ હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. તમને જ્યાં પણ દેખાય ત્યાં ઈશ્વર હોવો જોઈએ. એની પ્રાર્થના કરજો ગમે ત્યાં. ઈશ્વરમય તમારું જીવન બનાવજો. પરમાત્માના નામની કંઈક તમે ગાથાઓને સાંભળીશો તો તમારું જીવન ધન્ય બની જશે. અને આપણા શાસ્ત્રો છે, આપણા વેદ છે, આપણા પુરાણો છે, આપણા ઉપનિષદો છે, આ બધા જ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. માત્ર ધર્મની વાતો નથી, ધર્મની સાથે તમને કંઈક સંદેશ આપ્યો છે કે તમારું જીવન આવું હોવું જોઈએ. રામચરિત માનસ માણસને જીવતા શીખડાવે છે, અને જ્યારે ભાગવત મહાપુરાણ માણસને મરતા શીખડાવે છે. ભાગવત એમ કહે છે કે હે જીવાત્મા, તારું મૃત્યુ મંગલ હોવું જોઈએ. મૃત્યુને મંગલ બનાવો. તમે કર્મ એવું કરી જાઓ કે તમારું મૃત્યુ મંગલ બની જાય, તમારું મૃત્યુ મહોત્સવ બની જાય. એકાદું સત્કર્મ એવું કરી જાઓ કે આખું જગત તમને યાદ કરતું રહી જાય. પણ જ્યાં સુધી ભગવાનમય તમારી બુદ્ધિ નહીં બને ત્યાં સુધી પરમાત્માની ઝાંખી નહીં થાય. તમને ભરોસો હોવો જોઈએ તમારી ભક્તિમાં, તમારી પૂજામાં, તમારા એ સંકીર્તનમાં, તમારા ભાવમાં કે મારી પૂજા મારી કૃષ્ણએ સ્વીકારી છે. તમને ભરોસો હોવો જોઈએ. તમારું મન ઈશ્વરમય હોવું જોઈએ. અને ભરોસા વગરની ભક્તિ ક્યારેય થશે નહીં. બિનુ વિશ્વાસ ભક્તિ ન હોય. રામચરિત માનસ કહે છે બિનુ વિશ્વાસ ભક્તિ ન હોય. તમને વિશ્વાસ નહીં હોય તો તમારી ભક્તિ કાંઈ કામ નહીં કરે. તમને ભરોસો હોવો જોઈએ. અને વૈષ્ણવ સંપ્રદાય કહે દ્રઢયન ચરણ કેરો ભરોસો. દયન ચરણ ભરોસો. તમને દ્રઢ ભરોસો હોવો જોઈએ કૃષ્ણના ચરણારવિંદમાં કે મારું કરેલું પુણ્ય, મારું કરેલું સત્કર્મ મારા હરિએ સ્વીકાર્યું હશે, મારા કનૈયાએ સ્વીકાર લીધું હશે. જ્યારે આવો ભરોસો હશે તમને, ત્યારે પરમાત્મા તમારી પ્રાર્થનાઓનો સ્વીકાર કરશે, ત્યારે તમારું જીવન ધન્ય બનશે. આવી ભાગવત ગાથાઓને, આવી ધર્મની કથાઓને સાંભળીને તમારું જીવન ધન્ય બનશે. અને આવો જ ઉપદેશ છે મહાપુરુષોનો કે ભાઈ તમારું મળેલો મનુષ્ય અવતાર સાર્થક બનવો જોઈએ. કારણ કે બહુ મોંઘા મૂલો અવતાર મળ્યો. દુર્લભમ માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. બહુ મોંઘા મૂલો અવતાર મળ્યો ને એમાં પણ વળી પાછો દુર્લભ છે અને ક્ષણભંગુર છે. આ ક્ષણભંગુર અવતારમાં પણ તમને સુલભ મળ્યું. શું? તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. તમે જેના ગુણાનુવાદ ગાવા માટે બેઠા છો એ કનૈયાની વાત છે સાહેબ, કે તમે એના ગુણાનુવાદને ગાઈ શક્યા છો. મનુષ્ય અવતારમાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો માત્ર ને માત્ર હરિકીર્તન છે. સત્કીર્તન બહુ દુર્લભ છે. જેને ભાગ્યમાં હોય એને મળે, ભાગ્ય વગર ન મળે. અને આવી ધર્મની ગાથાઓને સાંભળવાથી બીજું કઈ થાય કે ન થાય, પણ આપણું જીવન સુધરી જાય તો આપણું મૃત્યુ સુધરી જાય. એટલે આપણું આ જીવન સાવ સાર્થક બની ગયું, મનુષ્ય અવતાર સાર્થક બની ગયો. એ તો આપણે નથી સમજતા. આપણને એમ થાય છે કે આ તો વૈરાગ્ય લગાડી દે. ના ભાઈ, હું કોઈને વૈરાગ્ય લગાડવા આવ્યો નથી ને તમારે વૈરાગ્ય લગાડવાની જરૂર નથી. ઘરમાં રહીને ભજો ને ભગવાનને, શું કામ એને બહાર મૂકો છો? તમે ઘરને મૂકીને જાશો તો ભગવાન મળી જશે એ વાત જરૂર નથી, પણ ઘરમાં રહીને પણ સંસારને મૂકી દો તો ભગવાન મળી જાય. જંગલમાં જવાથી ભગવાન નહીં મળે. ઘર છોડ કે બન में बास कियो सत भोग हरि को दियो ही नहीं. તમે ઘર છોડીને જંગલમાં જાઓ પણ
હરિના નામનું તમે સત્કીર્તન કે તમારા કરેલું સત્કર્મ તમે હરિને અર્પણ કરો જ નહીં, તો એમાં શું વૈરાગ્ય લાગ્યો? ન્યા જઈને પાછું મુકાવવું તો જોઈએ ને. અને છોડવું બહુ અઘરું છે. આપણે માનતાઓ કરી કેવી કરીએ, હે ભગવાન મારું આ કામ થઈ જાય ને તો હું આ નહીં ખાઉં ત્યાં સુધી, અને હું ન ખાઈ આપણને ન ભાવતું એ જ. હા, હું રીંગણાનું શાક નહીં ખાઉં, તને ભાવે છે ક્યાં? જો ભગવાનને તમારે આપવું હોય તો મહાપુરુષો એમ કહે છે કે તમારા જીવનમાં અંતરમાં વાલી વસ્તુ હોય ને એ તમે સમર્પિત કરી દો, તો મારો કનૈયો સ્વીકારે તમારી પ્રાર્થનાઓને. તમને અંતરમાં વાલી વસ્તુ એને ત્યાગ કરી દો, તો પરમાત્મા સ્વીકારે. સતભોગ હરિ કો દિયો હી નહીં. ઘર છોડવાથી કાંઈ નહીં થાય સાહેબ. ઘરમાં રહીને પણ સંસારને છોડવાથી તમને પરમાત્મા મળશે. અને મોટા મોટા ઋષિમુનિઓએ ક્યાં ઘર છોડ્યા છે જુઓ. કબીરજી મહારાજ જુઓ, એ પણ ગ્રહસ્થી હતા. ગૌતમ ઋષિ એ પણ ગ્રહસ્થી હતા. કરદમ ઋષિ હતા, એ પણ ગ્રહસ્થી જ હતા, છતાં પણ એને ભગવાનને મેળવ્યા. ઘરને છોડવાથી નહીં, ઘરમાં રહીને પણ સંસારને અને વ્યવહારને છોડવાથી થાય. પણ આ જગતમાં છૂટવું બહુ અઘરું છે. કંઈક છોડી દેવું ને કંઈક ત્યાગ કરવો ને બહુ અઘરો છે. તમે સમાજને બતાવવા માટે ત્યાગ કરી દો, પણ મનથી ત્યાગ ન થાય. અને આપણે તો શું 92 લાખ માળવાનો રાજા ભર્તુહરી પણ નથી છોડી શક્યા. 92 લાખ માળવાના ધણી રાજા ભર્તુહરીને વૈરાગ્ય લાગી ગયો. એટલી મોટી સંપદાને છોડી અને સંસારને છોડી અને એ સ્મશાનમાં રહે છે. અને માત્ર સ્મશાનમાં રહે છે એટલું નહીં, સ્મશાનમાં જઈને પણ એને એક એવી આકરી પ્રતિજ્ઞા કરી કે જ્યારે ગામમાં કોઈનું મૃત્યુ થાય અને જ્યારે શબને બાળવા આવે ત્યારે પેલો ખીચડીનો વાટકો સાથે લાવે. જે ખીચડી સાથે આવે એ ખીચડી ખાવાની, પાણી પીવાનું, અને ત્યાર પછી જ્યાં સુધી કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી માત્ર હરિકીર્તન કરવાનું, ત્યાં સુધી અંજળ નહીં લેવાનું. આવી પ્રતિજ્ઞા કરી. આટલો ત્યાગી. હવે વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી આટલું બધું ત્યાગ કરી અને સ્મશાનમાં રહે. એમાં બરાબર એક વખતના સમયે ભગવાન શિવ અને માતા ભવાની નીકળ્યા. એટલે ભવાનીની નજર ગઈ, આ તો 92 લાખ માળાના ધણી રાજા ભર્તુહરી છે. આટલું બધું છોડીને સ્મશાનમાં. ભગવાનને કહે છે, પ્રભુ જુઓ તો ખરા કેટલો ત્યાગી માણસ છે. એક કામ કરો ને, આને બધું ત્યાગી દીધું અને આ સ્મશાનમાં રહે છે. આ દુનિયાનો મોટામાં મોટો ત્યાગી આ છે, આને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન કહે છે, દેવી ત્યાગનું પ્રમાણપત્ર એમનેમ ન અપાય. ભવાનીની વાત માનીને એટલે ભવાનીને જરાક દુઃખ લાગ્યું. ભવાની કહે છે, ભગવાન આમે તમે કોઈ દી મારી વાત માની ખરી? અને તમે જેદી મારી વાત માનશો તેદી આકાશમાં સૂર્ય ઉગશે નહીં, ફાંડું પાડીને આવશે. અહીંથી ચાલુ કરે. પણ ભગવાન કહે છે, દેવી ઉતાવળ ન કરાય. કઈ વાંધો નહીં, થોડા દિવસ વ્યતીત થયા, 1-2 મહિના થયા અને ગામની અંદર કોઈનું મૃત્યુ થયું નહોતું. ને એમાં બરાબર હવે 2-3 મહિના પછી એક મૃત્યુ થયું. એટલે ડાઘુઓ બરાબર એના શબને લઈ અને બાળવા જાય છે. જ્યારે બાળવા જઈ રહ્યા છે ને એ શબને બાળી અને ડાઘુઓ નીકળી ગયા, બધા ઘરના પરિવારજનો નીકળી ગયા. એટલે પેલો ખીચડીનું પાત્ર હતું એને લઈ અને ખીચડી બનાવી અને જે ખાવા જાય. ભાઈબંધ નહીં, દાદાજી પછી ભાત ખાવા બીજા કામ કરતા બળ પડે એટલે તું અહીંયા આવી જાય.